પ્રકરણ કયું છે આપણું? 5 સમાંતર શ્રેણી. એમાં ઉદાહરણ 4 પર આપણે આવ્યા છીએ. ઉદાહરણ 4 શું કહે છે કે સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? કયું પદ શું હશે? -81 હશે. આ થઈ રહ્યું કે બાકી હતું? થઈ ગયું છે. ચાલો તો પછી નથી કરતા આપણે. ઉદાહરણ 5 જોઈએ. ઉદાહરણ 5 જેનું ત્રીજું પદ 5 હોય. ત્રીજું પદ 5 હોય એટલે a3 બરાબર અને સાતમું પદ a7 બરાબર 9. હવે આ દાખલો બે રીતે આપણે આમાં શોધવાનું શું છે હોય તેવી આના જેવી સમાંતર શ્રેણી શોધવાની છે કે જેમાં ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ શું હોય. હવે આમાં છે ને જ્યારે તમને બે પદ આપ્યા હોય આવા, બરાબર છે, બે પદ આપ્યા હોય ને એની મદદથી બીજું બધું શોધવાનું હોય તો શું કરવાનું? ડિફરન્સ શોધવા માટે એક સૂત્ર છે am - an m - n. એટલે સરે શું લઈએ અહીંયા? am એટલે પહેલા મોટી સંખ્યા લઈએ a7, an એટલે a3, તો m - n એટલે 7 - a7 - a3 એટલે 9 - શું થશે? 5. નીચે શું થશે? તો ડિફરન્સ આવી ગયો 1. સામાન્ય તફાવત કેટલો આવી ગયો? 1. સામાન્ય તફાવત શું આવી ગયો? હવે મારી પાસે ધારો કે એક આ પદ છે a3 બરાબર 5. એના માટે હું લખીશ a + 2d બરાબર 5. સર તમે કઈ રીતે લખ્યું? કોઈ કહેશે મને? કાલે જ મેં તમને દરેક દાખલા ભણાવતા શીખવાડતો હતો. કેવી રીતે આવે ખબર છે? a + n - 1 * d જે ફોર્મ્યુલા છે, તો n ની જગ્યા પર શું લખું છું? થાય a પ્લસ શું થાય? એટલે a3 આપ્યું હોય તો a + 2d બરાબર 5 આપણે ડાયરેક્ટ લખી શકીએ. હવે d ની કિંમત મને છે કેટલી છે મારી પાસે? d ની કિંમત 1 બરાબર 5 - 2. તો પ્રથમ પદ કેટલું આવ્યું આપણી પાસે? પ્રથમ પદ કેટલું આવ્યું? ડિફરન્સ કેટલો આવ્યો? ચાલો તો પહેલું પદ 3, બીજું પદ 4, ત્રીજું પદ પછી જો આપણું ત્રીજું પદ 5. શું કરવાનું? ડિફરન્સ ઉમેરતા ગયા આપણે. ડિફરન્સ શું કરતા ગયા? ક્લિયર થયું બધાને આ ટોપિક? હવે આની મદદથી આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન 3 પહેલા કરાવું છું. શું કરાવું છું? પ્રશ્ન બધાને પ્રશ્ન 3 નહીં, સોરી, બધા અહીંયા ધ્યાન આપો. પહેલા મેં તમને કીધું તમે આમ તો પ્રશ્ન 7 કરાવીએ છીએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. 11મું પદ કેટલું છે? અને 16મું પદ 73 છે. આ બી થઈ જ જશે. પ્રશ્ન બીજો બી ટ્રાય કરીએ. ચાલો પહેલા પ્રશ્ન બીજો જ કરીએ આની મદદથી જ. એટલે તમને પ્રશ્ન ત્રીજો અહીંયા 2. આમાં કયું પદ શોધવાનું છે? બીજા નંબરનું. પહેલું આપ્યું છે, બીજું શોધવાનું છે. તો હું શું કરીશ? સૌથી પહેલા મને કોઈ આઈડિયા આપશો? તમારા મગજમાં શું ચાલે છે? મારી પાસે a છે પણ મારી પાસે d નથી. તો આપણે એમ કહી શકાય કે a1 બરાબર કેટલા છે અને a3 કેટલા આપ્યા છે? a3 26 એટલે a + 2d થાય. a1 એટલે એ જ થાય. કેટલા આપ્યા છે તમને? 2 આપ્યા છે ને? 2d બરાબર, તો 2d 26 - 2 24. તો d = કેટલા આવ્યા? d12 આવ્યા. તો બાજુનું મળી જશે. a2 મને કઈ રીતે મળશે? a1 + d. a1 શું છે? 2. d કેટલા છે?
આન્સર મળી ગયું. 14 પ્લસ 12 શું થશે? 20. ચાલો હવે એમાં બીજા નંબર પર જોઈએ. 13 બ્લેન્ક 3. પહેલું પદ નથી, ત્રીજું પદ નથી, રાઈટ? તો આપણે પણ શું લઈએ પહેલા? A3 બરાબર અને A2 બરાબર 13, A4 બરાબર, તો આપણું ડી ફાઇન્ડ કરવાનું ફોર્મ્યુલા શું છે? am કેટલા છે? A4 મોટી સંખ્યા હોય ને, A4 એ પહેલા લેવો, રાઈટ? 4 minus 2, A4 એટલે 13, ચલો કઈ વાંધો નહીં, 13 minus, સોરી 3 minus 13, અહીં 2 minus 10/2, ડિફરન્સ કેટલા આવશે? માઇનસ. ચાલો મારી પાસે પ્રથમ પદ નથી, આપણું સૂત્ર શું છે? બીજા પદનું સૂત્ર શું છે? A2 બરાબર A1 પ્લસ ડી છે, તો મારે A1 ફાઇન્ડ કરવાનું છે, તો આને આમાંથી લઈ લઈએ. A1 બરાબર શું થશે? હવે જો A2 ફાઇન્ડ કરો તો A1 માં ડી ઉમેરીએ, A1 ફાઇન્ડ કરો તો A2 માંથી ડી શું કરવાનું? ક્લિયર થાય છે બધાને? A2 કેટલા છે મારી પાસે? માઇનસ ડી માઇનસ આ માઇનસ આ નિશાની છે, ડી ની વેલ્યુ -5 છે, માઇનસ માઇનસ આવી ગયું. ક્લિયર? પછી A3 લેવાનું છે. શું લેવાનું છે? A3 માં પણ આ જ રીતે લઈ લઈએ. શું લઈશું? A2 પ્લસ A2 કેટલા છે? 13, એટલે પ્લસ -5, એટલે 13 minus 5, 8. What will be our answer? ગયું સમજમાં? પરફેક્ટ. થર્ડ, ફિફ્થ બ્લેન્ક બ્લેન્ક 9.5. 9.5 એટલે 9.5 થાય. કેટલા થાય? 9. થાય. ચાલો તો અહીંયા A1 બરાબર શું છે? 5. A4 બરાબર શું છે? 9. હવે કયું ફોર્મ્યુલા વાપરીશું આપણે? ડી ફોર ડિફરન્સ એટલે કે તફાવત. A4 માઇનસ, હે ને? તો સૂત્ર તો ખબર પડી ગયા તમને? 9.5 માઇનસ 4. તો ડી ઇક્વલ ટુ શું આવ્યું? 1. ચાલો હવે મારે ફાઇન્ડ શું કરવાનું છે? A2, A1 પ્લસ ડી. A1 કેટલા છે આપણી પાસે? 5. ડી શું આવ્યું? A3 6.5 પ્લસ મળી જશે, એટલે આ 6.5 અને એટલે આપણે લખી દઈએ 5, 6.5, 8. એ જ પ્રમાણે અહીંયા લખવું હોય તો શું લખી શકીએ આપણે? 18, 3, 13, સોરી અહીંયા. ઓકે, ડન ઇટ. કોઈ ડાઉટ? વેરી નાઇસ. તો એનામાં રહેલા ફોર્થ અને ફિફ્થ તમે જાતે કરી શકશો? ફોર્થ જાતે કરી શકશો ને? ફિફ્થ નંબરમાં કોઈને તકલીફ નહીં પડશે એવું મને લાગે છે. હવે હું છે ને એનામાં સીધો તમને પ્રશ્ન કરાવું છું. 7મો, 7th ક્વેશ્ચન. ક્વેશ્ચન 7 ફ્રોમ ટેક્સ્ટબુક માંથી કયો? સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે. A11 બરાબર 38. 16મું પદ 73 છે, એટલે કે 73 છે. 16, 73. આપણી પાસે
ડિફરન્સનો ફોર્મ્યુલા અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે એમાં 31મું પદ. કયું પદ? ચલો હવે આમાં જોજો. am માઇનસ an m માઇનસ એટલે a16 માઇનસ a11 73 માઇનસ 38 કેટલા થશે? આમ કરવા લાગી ગયું. કેટલા થશે? 25. હે પ્રભુ 35 થશે. હવે આ બધું તમને હું કેમ વચ્ચે વચ્ચે બ્રેક આપીને કહું? તમને ખબર પડે આમાં તમારી સ્પીડ કેટલી ઘટી જાય. આ કેલ્ક્યુલેશન તમારા કેટલા ફાસ્ટ હોવા જોઈએ જેથી કરીને એક્ઝામમાં તમને ટાઈમ એટલો વધારે મળે. એટલે ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ મારે સપોઝ સોકોલ સાયન્સમાં જવું છે, સોકોલ આમાં જવું છે, પણ એનામાં જવા માટેની જે એટલે જે સ્કિલ્સ જોઈએ ને એ મિસિંગ હોય. છતાં પણ આપણે ચાલ્યા જઈએ પણ ત્યાં શું કરીએ? પછી સ્ટ્રગલ કરીએ. કારણ કે ત્યાં રિક્વાયર છે ને ખાલી લોજિકની નહીં હોય, ત્યાં સ્પીડની રિક્વાયરમેન્ટ હોય. કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપો ને એમાં સ્પીડ રિક્વાયર હોય. વી નેવર વર્ક ઓન ધીસ. એટલે તમે એના પર બી કામ કરો. એટલે એના માટે જરૂરી શું છે કે જ્યારે તમે કેલ્ક્યુલેશન કરો છો તે કેલ્ક્યુલેશનની અંદર આપણી આદત કેવી હોય છે? આપણે દાખલા ગણતા ગણતા આમ તેમ વાતો કરીએ અથવા આમ તેમ જોઈએ અથવા કંઈક બીજું ટાઈમ પાસ કરીએ. એટલે બ્રેઇનને ફોકસ કરાવતા શીખવા. આ બધા કેલ્ક્યુલેશન બહુ ઇઝીલી અને ફાસ્ટ રીતે તમારે કરવા જોઈએ, રાઈટ? નહીં થાય તો ફટાફટ પાછળ જઈને આમ કરીને કરવું જોઈએ, પણ સ્પીડ રાખવી પડશે. હવે મારી પાસે કયું પદ શોધ્યું છે અંદર? કયું પદ? એટલે સોરી, A1138 છે તો હું શું લઈશ? A+10d. હવે આ તો ખબર પડી ગયું ને? 11 હોય તો 10d, 10 હોય તો 9d, 9 હોય તો 8d. a ની વેલ્યુ કેટલી છે? મારી પાસે નથી, પણ d ની વેલ્યુ છે 7 એન્ડ ધેટ અહીંયા શું આવશે? 30. શું આન્સર આવશે? બોલો હવે, બોલો. 30 માઇનસ 32. હવે આ સાઇન પણ જરૂરી છે કે માઇનસમાં જ તમારો આન્સર આવવો જોઈએ. એટલે માઇનસમાં જ આવો, એટલે આમાં માઇનસમાં જ આવો, એમ ડાયરેક્ટ કમ્પલસરી નથી કે માઇનસમાં આવવો જોઈએ. હવે આપણે કેટલામું પદ શોધવાનું છે? 31. તો આપણે એના માટે શું લખીએ? a પ્લસ ડાયરેક્ટ લખી શકીએ ને? મેં એટલે તમને કાલે કહેલું હતું. શું કહેલું હતું મેં તમને? n-1 વાળું યાદ રાખવાનું. a ની વેલ્યુ આપણી પાસે નથી. a ની વેલ્યુ છે ને માઇનસ આ 30d ની વેલ્યુ શું આવશે? તો આનું શું થશે? હવે 210 માંથી 32 માઇનસ કરો. મેં સ્પીડ જ જોવા માંગુ તમારી કેટલી છે. A31 કેટલા આવશે? 178. ક્લિયર થયું બધાને? પાક્કું? હવે 8 નંબરનો ક્વેશ્ચન જુઓ અંદર. કયા નંબરનો? એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. ચલો એમાં n બરાબર કેટલા છે? ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 છે. ત્રીજું પદ 12 એટલે A3 શું છે? ને છેલ્લું પદ એટલે એ 50 થાય. છેલ્લું પદ એટલે કયું થાય? 50 પદો છે તો છેલ્લું પદ 50મું જ થવાનું ને, 50. છેલ્લું પદ કયું છે? ને તમારે કયું પદ શોધવાનું છે? 29મું પદ શોધવાનું છે, રાઈટ? તો આની અંદર આપણે શું લઈએ? d ઇક્વલ ટુ માઇનસ an m માઇનસ n. am એટલે A50 માઇનસ A3 તો 106 માઇનસ 12/47 થાય ને? કોણ ના પાડે છે?
હવે 106 માંથી 12 જશે તો 94 એટલે upon 40 d ઇક્વલ ટુ શું આવ્યું? હવે મારો નેક્સ્ટ સ્ટેપ શું હશે? આ બેમાંથી કોઈ પણ એક લેવાનું, તો હું આ લઈ લઈશ a3 શું છે? તો a3 ના બદલે હું શું લખીશ? 2d લખીશ. a ની વેલ્યુ મારી પાસે નથી, પણ d ની વેલ્યુ છે. કેટલી છે? 2. તો 2 2 ઝા a ઇક્વલ ટુ મારે ફાઇન્ડ કરવાનું છે a29 એટલે a પ્લસ 28. હવે તમને સમજ પડી ગઈ હશે. 8 28 d ની વેલ્યુ 50, આનો સરવાળો કરો 64. 29th નંબરનું પંચ કયું થશે? 64 થશે. હવે 9th વાળો તમે જાતે કરી શકશો. જો એક શ્રેણીનું સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ a3 કેટલા છે? 4. પછી a4 કેટલા છે? સોરી, a9 કેટલા છે? -8. હવે આની અંદર તમારે શું ફાઇન્ડ કરવાનું? પહેલા ડિફરન્સ ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું? પછી a, એકવાર d મળે એટલે a ફાઇન્ડ કરી લેવાનું. d અને a મળી ગયા પછી શું પૂછ્યું? તો શ્રેણીનું કયું પદ 0 હશે? એટલે તમારે સૂત્ર લખવાનું an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કયું પદ? એટલે આખું an શું આવશે આપણું? જે આપણે કાલે કરતા હતા ને, આ કયું પદ હશે? એટલે પહેલા આ ક્વેશ્ચનની અંદર a ફાઇન્ડ કરો, d ફાઇન્ડ કરો, પછી an નો ફોર્મ્યુલા લખજો. એમાં આની જેમ નહીં થશે 28d જેવું, કારણ કે એમાં n જ ફાઇન્ડ કરવાનું છે. એટલે તમે n ફાઇન્ડ કરશો. 9th કમ્પ્લીટ થઈ જશે. ચાલો પછી 10 11 ને પછી બીજા રાઉન્ડમાં કરાવીશ. રાઈટ? ચાલો આટલું તમે પહેલા કમ્પ્લીટ કરી લો.